વરસાદ આ ધરતી પર જીવન લઈને આવે છે, પણ ઉદ્યોગોના કારણે જો આ વરસાદી પાણી જ ઝેર બની જાય તો? અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ચોમાસાના પ્રથમ વરસાદની સાથે જ વરસાદી ડ્રેનેજમાં કાળું કે કાદવવાળું પાણી નહીં, પરંતુ ઘેરા લાલ, ગ્રીન અને ભૂરા રંગનું પાણી સતત વહેતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ છે. દર વર્ષે ચોમાસું બેસતા જ આવી ફરિયાદો ઉઠે છે. સવાલ એ થાય છે કે આ વરસાદી ડ્રેનેજમાં કેમિકલયુક્ત લાલ રંગનું પાણી ક્યાંથી આવ્યું? શું કોઈ કંપનીઓ વરસાદના બહાને પોતાનો ઝેરી કચરો ખુલ્લામાં વહાવી રહી છે? અને સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આના સેમ્પલ લઈને કડક કાર્યવાહી કરશે? પર્યાવરણ કાર્યકરોના જણાવ્યા અનુસાર જો આ પ્રદૂષિત કેમિકલવાળું પાણી વરસાદી નાળાઓ મારફતે આગળ વધશે તો તે પવિત્ર નર્મદા નદી અને આસપાસના ભૂગર્ભ જળ સ્ત્રોતોને પણ ગંભીર નુકસાન પહોંચાડશે. આ માત્ર બેદરકારી નથી, પણ માનવજાત અને પ્રકૃતિ સામેનો ગુનો છે. હવે જોવાનું એ રહે છે કે સંબંધિત વિભાગો આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને પર્યાવરણ સાથે ચેડા કરનાર કેમિકલ માફિયાઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે.